2 લોકો એક બાઇકમાં જતા રહ્યા અને 3 લોકો જે રોકાયા હતા આમાંથી એક લોકોએ પુરુષ મિત્રને ગોંધી રાખ્યા હતા અને જે બાકી 2 લોકો છે એ મહિલા સાથે આપણા પીડિતા સાથે એ શારીરિક સંબંધ બાંધ્યા હતા. વાત કરીએ રાજ્યના ગૃહમંત્રી એવું કહે છે કે 5 વાગ્યા સુધી નવરાત્રિ ચાલશે, મહિલાઓની સુરક્ષા રહેશે, પોલીસ કટિબદ્ધ છે લોકોની સુરક્ષા કરવા માટે, પણ આવી અવારું જગ્યાએ જો આવા બનાવ બનવા પાડે કોની ચૂક માનો છો? પોલીસનું કામ છે ગુના અટકાવવાનું અને જો ગુના બની જાય તો ગુના ડિટેક્ટ કરાવવાનું અને આ ડ્યુટીમાં ગુજરાત પોલીસ, બરોડા પોલીસ 100% લાગેલી છે. ગુજરાતમાં અત્યારે નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે. નવરાત્રિ એટલે શક્તિની ઉપાસનાનો દિવસ. આ દિવસો દરમિયાન માં ભગવતીની પૂજા કરવાની હોય છે. ખાલી મૂર્તિની પૂજા નહીં, પણ તમારા ઘરમાં તમારી આજુબાજુ રહેતી તમામ સ્ત્રી દીકરી પણ દેવીનો અવતાર છે. તેની તમે પૂજા ન કરો તો કંઈ નહીં, પણ તેના ઉપર ખરાબ દ્રષ્ટિ નાખવાનું પણ બંધ કરો. અને આજે એક એવી જ ઘટના સામે આવી છે વડોદરાની. સગીરા ઉપર મોડી રાત્રે વાયલી વિસ્તારમાં ગેંગરેપ થયો, જેમની ઘટના બનતા જ સનસનાટી આખા વિસ્તારમાં મચી ગઈ. અને ગેંગરેપ થવાની પુષ્ટિ કઈ રીતે થઈ તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. વડોદરાના ભાયલીમાં જે ગેંગરેપની ઘટના બની છે તેમાં પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ઘટના સ્થળ પાસેથી તૂટેલા ચશ્મા અને ઝાંઝર પણ મળી આવ્યા છે, જે પોલીસે કબજે કરી હવસખોરોની શોધખોળ હાથ ધરી છે. વડોદરાના એસપી રોહન આનંદને જે જણાવ્યું છે કે ગઈકાલે કઈ રીતે દુષ્કર્મ થયું, ક્યારે દુષ્કર્મ થયું, પીડિતાના પિતાએ શું ફરિયાદ નોંધાવી છે. પીડિતા તેના બાળપણના મિત્રને રાત્રે 11:30 વાગ્યાના અરસામાં મળવા માટે ગઈ હતી. ત્યાંથી ભેગા થઈને બંને ભાયલી વિસ્તારમાં સનસિટી સોસાયટી છે એની બાજુમાં વાત કરવા માટે ગયા હતા. 12 વાગ્યાના અરસામાં 2 બાઇક પર 5 લોકો આવ્યા, જેમાં એક બાઇક પર 2 જણા અને બીજી બાઇક પર 3 શખ્સ પણ સામેલ હતા. આ 5 શખ્સે પહેલા અભદ્ર શબ્દોમાં આ બંને વ્યક્તિ સાથે વાત કરી, એટલે કે જે પીડિતા છે અને તેમના મિત્ર સાથે. એક શખ્સે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો અને 2 શખ્સે પીડિતા પર દુષ્કર્મ આચર્યું. ઘટના સ્થળને પહેલા કોર્ડન કરવામાં આવ્યું છે. હાલ સ્થળ પરથી ઘણા બધા પુરાવા પણ મળી આવ્યા છે. પીડિતા અને તેનો મિત્ર આરોપીના ચહેરા ઓળખી નથી શક્યા, પણ ઘણા ખરા બીજા પુરાવા પણ આ બંને દ્વારા આપવામાં આવ્યા છે. ગરબા સાથે આ ઘટનાને કોઈ જ સંબંધ નથી, આવું જે રોહન આનંદ છે તે કહી રહ્યા છે. પીડિતાના પિતાની ફરિયાદના આધારે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. પીડિતાનો મિત્ર ધોરણ 11માં અભ્યાસ કરે છે. આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ તંત્રની એલસીબી, એસઓજી તેમજ શહેર પોલીસ તંત્રની ટીમ મળી 5 ટીમ અત્યારે કામે લાગી છે. ઘટના સ્થળેથી પીડિતાએ પહેરેલા 1-2 દાગીના પણ મળી આવ્યા છે અને આરોપીઓના અમુક ગેજેટ્સ પણ આ જગ્યા ઉપરથી મળી આવ્યા છે. આરોપીઓને શોધવા માટે અત્યારે આખી ટીમ કામે લાગેલી છે. પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ અત્યારે થવાનું બાકી છે. પીડિતાને મહિલા પોલીસ દ્વારા કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું. અંદાજે 1.5-2 કલાક વાતચીત પછી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન જ્યારે પણ આપણે આવી ઘટનાઓ ગુજરાતમાં જોઈએ છીએ ત્યારે આપણું માથું શરમથી ઝૂકી જાય છે, કારણ કે નવરાત્રિના દિવસોમાં પણ કોઈ વ્યક્તિ આટલી નીચે હદ સુધી કઈ રીતે જઈ શકે, એક દીકરી સાથે આવું કઈ રીતે કરી શકે. નવરાત્રિ માં દુર્ગાનો દિવસ છે. આ 9 દિવસ આપણે શક્તિની ઉપાસના કરીએ છીએ, શક્તિ પૂજા અર્ચના કરીએ છીએ, પણ આપણી ખરાબ નજર થતા 1 મિનિટની પણ વાર નથી લાગતી. આવી ઘટનાઓ આપણે સાબિત કરીને બતાવે છે. ઘણા બધા લોકો કહેતા હશે કે દીકરી ગરબામાં ગઈ હશે એટલે આવું થયું, પણ ના, તે ગરબામાં નહોતી ગઈ, તેમના કોઈક મિત્રને મળવા માટે ગઈ હતી. અચાનક તેમની સાથે આવું થયું. આવી 1 ઘટનાની 2 ઘટનાની ગુજરાતની અંદર હજારો આવી ઘટના બને છે. ગમે ત્યારે હાલતા ચાલતા કોઈક રસ્તા પર જાય છે, એમની નજર ખરાબ થઈ જાય છે અને આમનો ભોગ એક દીકરીને બનવું પડે છે. અત્યારે નવરાત્રિના પાવન દિવસો ચાલી રહ્યા છે, એટલી જ આશા રાખીએ કે માં દુર્ગા આ બધા લોકોને સદબુદ્ધિ આપે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.